પેજ નંબર તમારા 32 ઉપર આપેલું છે જાવાસ્ક્રિપ્ટ. JavaScript is scripting language that allows you to add programming aspect to your web page. JavaScript છે એ કેવી લેંગ્વેજ છે તો કે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે અને તે તમારા વેબ પેજની અંદર પ્રોગ્રામિંગ એડ કરવાની પરવાનગી આપે છે. A scripting language is a simple, lightweight programming language that does not contain advanced programming functionalities of languages like C and Java. સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે એ કેવી છે તો કે સિમ્પલ અને લાઇટવેઇટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. તેમાં એડવાન્સ ફંક્શનાલિટીનો આપણે યુઝ કરી શકતા નથી, લાઇક સી અને જાવા. સી અને જાવાની અંદર આપણે છે એ એડવાન્સ ફંક્શનનો યુઝ કરીએ છીએ, પણ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એટલે કે જાવા સ્ક્રિપ્ટની અંદર આપણે એ એડવાન્સ ફંક્શનનો યુઝ કરતા નથી. એ કેવી છે તો કે સિમ્પલ અને લાઇટવેઇટ છે. JavaScript is used in web page to improve the design and validate form. તો જાવાસ્ક્રિપ્ટનો યુઝ શેની માટે થાય છે તો કે જાવાસ્ક્રિપ્ટનો યુઝ છે એ આપણા વેબ પેજનું કોડ, વેબ પેજનું ડિઝાઇન છે એ ઇમ્પ્રૂવ બનાવવા માટે અને ફોર્મને વેલિડેશન આપવા માટે એનો યુઝ થાય છે. It adds interactivity to HTML page. બરોબર, HTML પેજ છે એને ઇન્ટરેક્ટિવિટી આપે છે. જાવાસ્ક્રિપ્ટ છે એ HTML ના પેજને ઇન્ટરેક્ટિવિટી આપે છે એન્ડ ઇઝ ઇન્સર્ટેડ ડાયરેક્ટલી ઇનટુ HTML કોડ, અને એ ડાયરેક્ટલી HTML કોડની અંદર ઇન્સર્ટ થઈ જાય છે. આપણે એની માટે અલગ કોઈ પણ કોડિંગ કરવું પડતું નથી. HTML નો કોડ હોય એની અંદર જ આપણે સ્ક્રિપ્ટિંગ નો કોડ એડ કરી શકીએ છીએ. Today, mostly all the web browsers like Mozilla Firefox, Chrome, Safari and Internet Explorer support JavaScript. અત્યારે જે પણ વેબ બ્રાઉઝર આપણે યુઝ કરીએ છીએ એ બધા વેબ બ્રાઉઝરમાં જાવાસ્ક્રિપ્ટ છે એ સપોર્ટેબલ છે. ઘણા એવા લેંગ્વેજ છે એ ઘણા વેબ બ્રાઉઝરને સપોર્ટ ના પણ હોય, પણ અહીંયા જાવાસ્ક્રિપ્ટ છે એ ઓલમોસ્ટ બધા વેબ બ્રાઉઝરને સપોર્ટ કરે છે. Using JavaScript, a web page no longer remains static but can be include coding that allows interactivity with the user, control the browser and dynamically create the HTML code. HTML નો કોડ હોય છે એ માત્ર સ્ટેટિક જ હોય છે, પણ એની અંદર જાવાસ્ક્રિપ્ટનું કોડ એડ કરી દેવામાં આવે તો એ શું થઈ જાય છે તો કે એ છે એ ડાયનેમિક થઈ જાય છે, એટલે કે યુઝર સાથે ઇન્ટરેક્ટિવિટી કરે છે અને આપણા બ્રાઉઝરને છે એ કંટ્રોલ કરે છે. માત્ર HTML નો કોડ હોય છે ત્યારે છે એ આપણું વેબ પેજ ઓનલી સ્ટેટિક હોય છે, પણ એની અંદર જાવાસ્ક્રિપ્ટનો કોડ અથવા તો સ્ક્રિપ્ટ એડ કરવાથી એ શું બની જાય છે, ડાયનેમિક બની જાય છે, આપણા વેબ બ્રાઉઝરને કંટ્રોલ કરી શકે છે અને યુઝર સાથે ઇન્ટરેક્ટિવિટી કરી શકે છે. હવે તમને એમ થશે કે મેડમ યુઝર સાથે ઇન્ટરેક્ટિવિટી કેવી રીતે કરી શકે, તો એ આપણે જ્યારે પ્રેક્ટિકલી જોશું ત્યારે તમને વધુ ખ્યાલ આવશે કે કેવી રીતે થાય છે. હવે તમારું આ પેરેગ્રાફમાં જાવાસ્ક્રિપ્ટ કમ્પ્લીટ થાય છે. હવે આમાં જોઈ લ્યો એના પછીના નેક્સ્ટ પેરેગ્રાફ. ધ મોસ્ટ કોમન ફોર્મ ઓફ જાવાસ્ક્રિપ્ટ એપ્લિકેશન ટુડે ઇઝ ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટ વિચ રન ઇનસાઇડ ધ વેબ બ્રાઉઝર. તમને કદાચ MCQSમાં પૂછવામાં આવે કે જાવાસ્ક્રિપ્ટ છે એ કેવી લેંગ્વેજ છે તો કે ક્લાયન્ટ સાઇડ છે. કેવી છે? સર્વર સાઇડ નથી, બે સાઇડ હોય, ક્લાયન્ટ સાઇડ અને સર્વર સાઇડ. પણ MCQSમાં પૂછવામાં આવે તો એ કેવી છે તો કે ક્લાયન્ટ સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. અને શેની ઉપર રન થાય છે તો કે વેબ બ્રાઉઝર ઉપર રન થાય છે. પેજ નંબર તમારું 32 છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે અને પેજ નંબર 33 ઉપર જોઈ લો પેરેગ્રાફ. JavaScript code runs from the within the HTML web page. એ HTML વેબ પેજની અંદર કોડ રન થાય છે. Thus, JavaScript code can be put directly inside the web page code and separate section up. રન શેમાં થાય તો કે HTML ના વેબ પેજમાં રન થાય છે. તો તમને એમ થશે કે HTML ના વેબ પેજમાં રન થાય છે તો કોડિંગ ક્યાં થાય છે તો કે કોડિંગ જે છે એ HTML ના કોડિંગની અંદર જ હોય છે, પણ HTML ના પ્રોગ્રામની અંદર એક સેપરેટ
પાર્ટ આપી દેવામાં આવે છે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજનો. હવે તો ઈ કયા ટેગથી ઓળખવામાં આવે છે તો ઈ જોઈ લો. ધ જાવાસ્ક્રિપ્ટ કોડ ઇઝ ઇન્સર્ટેડ ઇનટુ એન HTML પેજ યુઝિંગ ધ સ્ક્રિપ્ટ એન્ડ સ્ક્રિપ્ટ ટેગ. બરોબર, આખું વેબ પેજ છે તમારું HTML નું કોડિંગ હોય છે, પણ સ્ક્રિપ્ટ અને સ્ક્રિપ્ટની વચ્ચેનું જે કોડિંગ હોય છે, સોર્સ હોય છે, ઈ શેનો હોય છે તો કે જાવાસ્ક્રિપ્ટનો હોય છે. The lines between the script and script tag contain a JavaScript code. ઈ જાવાસ્ક્રિપ્ટનો કોડ હોય છે. Remember, JavaScript is case sensitive language. ખાસ યાદ રાખજો કે જાવાસ્ક્રિપ્ટ છે ઈ કેસ સેન્સિટિવ છે. કેસ સેન્સિટિવ નો મતલબ એવો થાય છે કે કેપિટલ હોય તો કેપિટલ જ અને ડિટેક્ટ કરે, સ્મોલ હોય તો સ્મોલ ને ડિટેક્ટ કરે. કેપિટલ અને સ્મોલ બે અલગ અલગ હોય છે, તો એને કેસ સેન્સિટિવ કહેવામાં આવે છે. તમારી જાવાસ્ક્રિપ્ટની થિયરી અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે હું તમને એનું પ્રેક્ટિકલ તમને શીખવાડું છું. પ્રેક્ટિકલનું આઉટપુટ તમારા પેજ નંબર 41 ઉપર આપેલું છે, જોઈ લો. હવે એનું આઉટપુટ એ રીતે આવશે. આ નેમ વાળું ફોર્મ છે, બરોબર. અહીંયા ટેક્સ્ટ બોક્સ છે, પિનકોડ છે, અને અહીંયા એનું ટેક્સ્ટ બોક્સ છે અને સબમિટ બટન છે. અહીંયા નેમ ઉપર હું નેમ નાખ્યા વગર સબમિટ ઉપર ક્લિક કરીશ એટલે તમને એવો એલર્ટ મેસેજ આવી દેશે કે પ્લીઝ એન્ટર યોર નેમ. પિનકોડ ઉપર ખાલી હશે પિનકોડ, અને હું સબમિટ ઉપર ક્લિક કરીશ તો એવો મેસેજ આપી દેશે કે પ્લીઝ એન્ટર અ પિનકોડ. 6 ડિજિટની વધુ હશે પિનકોડ તો એ તમને મેસેજ આપશે, 6 ડિજિટથી ઓછા હશે તો એ તમને મેસેજ આપશે, અને એ નોટ અ નંબર એટલે કે નંબર નહીં હોય તો એ તમને મેસેજ આપશે. એટલે આ રીતે આપણી સાથે ઇન્ટરેક્ટિવિટી કરે છે. HTML નું જોતા હતા એ તો માત્ર ખાલી શું હતું, સ્ટેટિક હતું. જાવાસ્ક્રિપ્ટનું કોડ એડ કરવાથી, સ્ક્રિપ્ટ એડ કરવાથી શું થઈ જાય, ડાયનેમિકલી થઈ જાય. હવે આપણે એનું પ્રેક્ટિકલ જોશું. પેલા ફોર્મ બનાવશું. ઇન્સર્ટમાં જઈ ફોર્મમાં જઈ ડિફાઇન ફોર્મ, અહીંયા નામ આપશું JS1 અને એક્શન URLમાં આપશું js1.html અને મેથડમાં આપણે આપશું પોસ્ટ મેથડ. બરોબર, હવે આપણે ડાયરેક્ટ ઓકે કરશું નહીં, પેલા કે શેની પર ક્લિક કરશું, એડવાન્સ એડિટ ઉપર. એડવાન્સ એડિટ ઉપર એટલા માટે કારણ કે આપણે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજનો કોડ કરવો છે એટલા માટે. પછી અહીંયા જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ ઉપર, અહીંયા ઇવેન્ટ ઉપર આપણે ક્લિક કરશું અને અહીંયા એટ્રીબ્યુટમાં ઓન સબમિટ ઉપર જ ક્લિક કરશું અને અહીંયા આપણે લખશું, તમારી બુકમાં પેજ નંબર 35 ઉપર આપેલું જ છે, રિટર્ન વેલિડેટ ફોર્મ. એમાં F કેપિટલ કરવાનો રહેશે, કેપિટલ આપેલું હોય ને કેપિટલ, સ્મોલ આપેલું હોય ને સ્મોલ. જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટમાં ઓન સબમિટ રાખવાનું અને પછી અહીં આપવાનું રિટર્ન વેલિડેટ ફોર્મ અને પછી આપવાનું ઓકે, અને પછી આપણે આપશું ઓકે. તમારો ફોર્મ આવી ગયું છે. હવે આપણે એને ડિઝાઇન કરશું. હવે આપણે લેબલ લઈએ. અહીંયા ટેક્સ્ટ બોક્સ લેશું. અહીંયા આપણે નામ આપશું નેમ, સ્મોલમાં જ આપશું, અને કેપિટલમાં આપશું તો આપણે કોડિંગમાં કેપિટલ લખવું પડશે, એટલે બને ત્યાં સુધી અહીંયા નામ સ્મોલમાં જ આપવાનું. હવે પિનકોડ હું લઈશ નહીં, ડિઝાઇન પછી કરીશ, પેલા આનું કોડિંગ તમને શીખવાડી દઉં. કોડિંગ કરતા પહેલા આપણે સબમિટ બટન લેવું પડશે.
ઓકે થઈ ગયું. હવે આપણે ડિઝાઇનિંગ તો કરી લીધું, હવે એનો કોડ લખવા માટે સોર્સ ઉપર ક્લિક કરશું. સોર્સ ઉપર ક્લિક કરી અને આપણે કોડિંગ લખવાનું છે. આખું HTML નો પાર્ટ છે, બરોબર. હવે આપણે સ્ક્રિપ્ટિંગ એડ કરવી છે. તમારા બુકની અંદર પેજ નંબર 40 ઉપર આ કોડ આપેલો છે, એ લખવાનો છે. પણ આ નેમ અને પિનકોડ બંનેનો સાથે આપેલો છે. હું તમને બંને કરાવડાવીશ, પણ પેલા ખાલી નેમમાં કરાવડાવું છે. એટલે નેમનો જે કોડ આવે એ જ આપણે લખશું. આ નેમનો આટલું ઉપર લખવાનું, આ નેમનો કોડ છે અને આ નેમની કન્ડિશન છે. આ પિનકોડની કન્ડિશન છે. આ પિનકોડને છે અહીંયા ડિક્લેર કરેલું છે, આ નેમને અહીંયા ડિક્લેર કરેલું છે. એટલે આપણે નેમનું આ ડિક્લેરેશન અને એનું કન્ડિશનલ એરિયા, આ પિનકોડનું ડિક્લેરેશન અને એનું કન્ડિશન પાર્ટ એ છે, બરોબર. આપણે અત્યારે ખાલી નેમનું જ લખશું. જોઈ લઈએ. સોર્સ ઉપર ક્લિક કરી અને સ્લેશ ટાઇટલ આપેલું છે એના પછી લખવાનું છે. તમારા પેજ બુકમાં પેજ નંબર 40 ઉપર આપેલો છે ઈ સ્ક્રિપ્ટ. પછી આપવાનું ફંક્શન વેલિડેટ ફોર્મ. કેપિટલ હોય ત્યાં કેપિટલ અને સ્મોલ હોય ત્યાં સ્મોલ, અધરવાઇઝ તમારે એરર આવવાની શક્યતા રહેશે. હવે ડિક્લેરેશન નેમનું વેર x is equals to document dot js1 dot name dot value. આ નેમનું ડિક્લેરેશન થઈ ગયું. હવે આપણે એનું કન્ડિશન પાર્ટ જોઈએ. નીચે ડિક્લેરેશન છે એ પિનકોડનું છે. if x is equals to null or આ ઓર ની સાઇન છે. x is equals to ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્પેસ, પછી આ એનું પૂરું, બરોબર. અને હવે કયો મેસેજ પાસ થવો જોઈએ? એલર્ટ. એટલે આપણને એલર્ટ આપવું જોઈએ. પ્લીઝ enter the name. આનો કન્ડિશન પાર્ટ અહીં પૂરો થઈ જાય એટલે કર્લી બ્રેકેટ પૂરું અને પછી આ ફંક્શનનું કર્લી બ્રેકેટ. અત્યારે આપણે ખાલી નેમનું જ કર્યું, અહીંયા ડિક્લેરેશન કર્યું અને અહીંયા એનો કન્ડિશન પાર્ટ લખ્યું. એક વખત જોઈ લ્યો, કાંઈ ભૂલ નથી ને. પછી હવે આપણું કંટ્રોલ S એટલે કે સેવ. એટલે તમે તમારા ડિઝાઇનની અંદર આવી ગયા. હવે સેવ કરવાનું રહેશે. ફાઇલની અંદર જઈ અને સેવ. પહેલા આપણને પૂછશે ટાઇટલ, તો આપણું શું? જાવા સ્ક્રિપ્ટ. પછી ઓકે. પછી તમારો ફોલ્ડર 12 PRG, બરોબર. અને અહીંયા પૂછશે કે javascript.html, તો કે ના, આપણે નામ શું આપ્યું હતું ફોર્મ ડિફાઇન કરતી વખતે? js1.html. એટલે આપણે js1 જ નેમ આપશું, બરોબર. અને સેવ. અહીંયા ઓલરેડી એક વખત મારે છે એટલે મારે રિપ્લેસ આપવું પડશે, પણ તમારે થઈ જશે. બ્રાઉઝ કરીશ. સબમિટ ઉપર ક્લિક કરું છું. જો મેં આપેલું નથી, નેમ નથી આપેલું, તો અહીંયા શું કહે છે? પ્લીઝ એન્ટર ધ નેમ. આપણે આપવાનું ઓકે. અને હવે હું અહીંયા નામ આપીશ તો મારા ડેટા પાસ થઈ જશે. હવે આવી રીતે પિનકોડનું જોઈ લે.